હાલો મિત્રો, ફરીથી મારા ભાંગા જેવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. ને આજ આપણે મસ્તરામને ગોપનાથ જવાનું છે, એ હાલો તમને બતાવી મિત્રો. તો હાલો મિત્રો, જો આપણે મસ્તરામ થવા માટે નીકળી જશે. જો તને આપણા બ્લોગમાં તમે ઠેઠ સુધી રહેજો મિત્રો, આવશે મજા તમને મિત્રો. અને જો આપણે નીકળી જશે, આ આપણે જનમેવાળો રોડ છે, તમે જોઈ શકો છો મિત્રો. તો સીધા આપણે મસ્તરામ જઈને મળવી. તો હાલો મિત્રો, આપણે જો મસ્તરામ પહોંચી ગયા છે. જો આગળથી ધજા બતાવી છે, તમે જોઈ શકો છો મિત્રો. જો આપણી ધજા છે માથે, મોટી જબરી દેખાય છે તમે. તો હાલો આપણે ત્યાં તમને બતાવી સીન બધો. હાલો તો ઠેઠ સુધી રહેજો. તો આ જો હોલ છે હરિહર કરવા માટેનો, જોઈ શકો છો મિત્રો. જો તો જો આ બાપા સીતારામ છે. અહીં વિડીયો ન ઉતરવા દેતા, પણ તો એ થોડોક ઉતાર્યો છે આપણે મિત્રો. તો હવે આપણે ગુફામાં જઈએ છીએ. તો આ ગુફા છે, અહીંયા આવી તમે આવો, બહુ મજા આવશે મિત્રો. તમે આવો એકવાર જોવા. તો હાલો મિત્રો, આપણે અંદર ગુફામાં નથી ફોટા પાડવા દીધા, તોય આપણે ટ્રાય કરીશું તમને બતાવવાની મિત્રો. તો જો આપણે ગુફામાં આવી ગયા છીએ મિત્રો. એટલે હાલો મિત્રો, આપણો દરિયો છે, તમે જોઈ શકો છો. આ દરિયો છે મસ્તરામનો મિત્રો છે કે આવું બધું છે મિત્રો. તો હાલો મિત્રો, આપણે હવે ગોપનાથ જવા માટે નીકળી જશે મિત્રો. તો આપણે ગોપનાથ જઈએ છીએ. હાલો મિત્રો, આપણે ગોપનાથ પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો મિત્રો. જો ગોપનાથ પહોંચી ગયા છે. હાલો હવે આપણે મિત્રો અંદર જઈએ. જો ગોપનાથનું બધું બહાર આવું છે મિત્રો, જોઈ શકો છો મિત્રો. ઠેઠ સુધી રહેજો વિડીયામાં. જો આ મોટો ગેટ છે મેન અંદર જવાનો મિત્રો. આ અમારા મિત્રો, આ ગોપનાથ આવી ગયું છે. જો તમે જોઈ શકો છો આ પટલું. આ જો અંદર મિત્રો, અહીંયા ફોટા નથી પાડવા દેતા, એટલે તમને અંદરનું આપણે મિત્રો નહીં બતાવી શકીએ. તો પછી હવે આપણે સીધા મને દર્શન કરીને મળશું મિત્રો. તો હાલો મિત્રો, જો આપણો સબૂતરો છે, આપણા ભાણીજીભાઈ જો અંદર સબૂતરામાં આટા મારે છે, તમે જોઈ શકો છો. કબૂતરા છે મિત્રો. આપણે હવે દરિયામાં ઉતરવી જવું મિત્રો. દરિયામાં કાંઈક આવું જોઈએ મિત્રો. તો દરિયામાં આવી ગયા છે. ના પાણ પર દરિયામાં ઘરે જવાનું નામ નથી લેતા. જો એ કે મારે ન જવું ઘરે, મારે અહીંયા રહેવું છે એમ કરીને હાલવા માંડે. જો ના દરિયો છે, જો કેવો છે સરસ મજાનો. હાલો મિત્રો, આપણો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ને બધાને જય માતાજી મિત્રો.